હાય, આઈ એમ ખુશી એન્ડ આઈ એમ ટર્નિંગ 28 ટુડે. અને સાચું કહું ને તો મારી પાર્ટી પડી છે યાર. નાની હતી ત્યારે એવું વિચાર્યું હતું કે 25 ની થાય ત્યાં સુધી એક સેટલ જોબ, એક ડાયોડમરો હસબન્ડ અને એક ઘર જેમાં અમે બે માણસ સુખેથી રહીશું. હા જોક્સ. પોતાનું ઘર તો ભૂલી જાઓ, મુંબઈમાં આંધળા પૈસા આપીને હું ભાડાના ઘરમાં રહું છું. કોન્ટેન્ટ ક્રિએટર છું એટલે સ્ટેબલ ઇન્કમ પણ નથી. અને હસબન્ડ તો ભૂલી જાઓ ભાઈ, દૂર દૂર સુધી કોઈ બોયફ્રેન્ડ પણ નથી. લાસ્ટ યર ઓન માય બર્થડે આઈ વોઝ સો લોસ. વજન વધારે હતું, ફિઝિકલ હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ બંને ખરાબ, કોઈ રૂટીન નહીં, કોઈ ખાવાના ધડા નહીં. આઈ વોઝ સ્ટ્રગલિંગ ઇન એવરી પોસિબલ વે એન્ડ આઈ વોઝ લાઈક, ભગવાન તમે મારી સાથે જ કેમ આવું કરો છો? એક દિવસ હું રડતા રડતા થાકી ગઈ અને આઈ વોઝ લાઈક, ભાઈ હવે બહુ થયું, મારી ગાડી હું જ પાટા પર લાવીશ. પછી શું, વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું, બારે ખાવાનું બંધ કરી દીધું, રૂટીન અને સ્લીપ સાયકલ ઠીક કરી દીધી, મેન્ટલ હેલ્થ પર ધ્યાન દેવાનું ચાલુ કર્યું અને ખાસ તો બીજાની હેલ્પ વગર પોતાનું ધ્યાન રાખતા શીખી ગઈ. એન્ડ ઇન ધીસ પ્રોસેસ આઈ હેવ સ્લોલી સ્ટાર્ટેડ ટુ ફોલ ઇન લવ વિથ માયસેલ્ફ એન્ડ માય લાઈફ અગેન. હા, આજે સ્ટેબલ જોબ નથી પણ જે કામ કરું છું એમાં મને ખુશી મળે છે. ભાડું વધારે છે પણ આ 1 BHK માં જેવી ઘર જેવી ફિલિંગ આવે છે એવી હવે બીજે ક્યાં આવતી જ નથી. બોયફ્રેન્ડ નથી પણ લાઈફમાં ફેમિલી જેવા ફ્રેન્ડ્સ જરૂર છે. અને હવે પોતાની જાતને એટલી સારી રીતે સમજુ છું કે એકલા રહેવું ગમવા લાગ્યું છે. હવે સમજાય છે કે જો લાઈફે મને જે જોતું હતું એ મને આપી દીધું હોત તો મને ક્યારે ખબર જ ન પડત કે મને આ લાઈફની જરૂર છે. This birthday I can officially say that I have found the best gift, myself. A very happy birthday to me. Bye.